રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે। ઉપલેટાના બાપુના બાવલા ચોક ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ઉપલેટા શહેર ભાજપના આગેવાનો કાર્યકરોએ ફટાકડા ફોડીને મીઠાઈ વેચી અને મનાવ્યો છે વિજય ઉત્સવ। ત્યારે કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 3 રાજ્યમાં ભાજપને મળેલ સ્પષ્ટ બહુમતીની ખુશીમાં મનાવવામાં હતો વિજય ઉત્સવ। ત્યારે શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ કાર્યકરો દ્વારા જીતની ઉજવણી ફટાકડા ફોડી કરવામાં આવી હતી। ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરોએ વિજય ઉત્સવમાં જોડાયા હતા। જ્યારે રાજસ્થાન છત્તીસગઢમાં સત્તા પરિવર્તન કરી ભાજપે સત્તા મેળવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો। આજરોજ આપણે સૌના લોકલાડીલા વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્ર સાહેબ મોદી, જેપી નડ્ડા સાહેબ, આપણા સૌના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, એમના નેતૃત્વમાં આજરોજ 4 રાજ્યોની મતગણતરી દરમિયાન ભાજપની 3 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી આવી છે। એટલે આજરોજ ઉપલેટા શહેર ખાતે ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરીને આજનો આ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે। દેશના ગુજરાતના પનોતા પુત્ર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબના માર્ગદર્શન નીચે 4 રાજ્યોની ઇલેક્શનનું આજે પરિણામ આવ્યું। એમાં 3 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ બહુમતીથી વિજય થયો। અને આની અંદર આપને એક વસ્તુ જાણવા મળે છે કે આ જે લાભાર્થીઓની યોજના છે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરોનો પરિશ્રમ છે, છેવાડાના માનવી સુધી એક યોજના પહોંચે અને કાર્યકરોની સખત મહેનતનું આ પરિણામ છે। અને રાષ્ટ્રની વિચારધારાવાળી પાર્ટી છે અને સર્વ બધાને હારે રહી અને સેવાકીય પાર્ટી આ સાબિત કરવા માટે છે। આજે સમગ્ર ઉપલેટાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે એક કાર્યકરોને ઉમંગ છે, જોશ છે, એના ભાગરૂપે આજે 4 રાજ્યોની જે ચૂંટણી હતી એ ચૂંટણીમાં 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય મળેલ છે।